નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ભારત ફાર્મરમાં। આજે તારીખ 12/1/2024 અને વાર શુક્રવાર। આજે જામજોધપુર માર્કેટ યાર્ડમાં તમામ પાકોના બજાર ભાવ શું રહ્યા તે જાણીશું। તે પહેલાં જો ખેડૂત મિત્રો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને દરરોજ એકદમ તાજા બજાર ભાવ એ પણ એકદમ દેશી ભાષામાં સૌથી પહેલાં તમને મળતા રહે। તો ચાલો બજાર ભાવમાં આગળ વધીએ। સૌપ્રથમ વાત કરીએ તલ 2700 રૂપિયાથી 3046 રૂપિયા, વટાણા 800 રૂપિયાથી 1011 રૂપિયા, અડદની વાત કરીએ તો 1500 રૂપિયાથી 1796 રૂપિયા, ચણા 900 રૂપિયાથી 1050 રૂપિયા, એરંડા 1050 રૂપિયાથી 1106 રૂપિયા, ઘઉં 480 રૂપિયાથી 555 રૂપિયા, કપાસ 1125 રૂપિયાથી 1511 રૂપિયા, મગફળી ઝીણી 1000 રૂપિયાથી 1401 રૂપિયા, મગફળી જાડીની વાત કરીએ તો 900 રૂપિયાથી 1401 રૂપિયા, ધાણી 1250 રૂપિયાથી 1406 રૂપિયા, ધાણા 1150 રૂપિયાથી 1391 રૂપિયા, તુવેર 1550 રૂપિયાથી 2026 રૂપિયા, સોયાબીન 800 રૂપિયાથી 906 રૂપિયા, બાજરો 350 રૂપિયાથી 406 રૂપિયા, વાલ 1500 રૂપિયાથી 2111 રૂપિયા, મગ 1500 રૂપિયાથી 1981 રૂપિયા। જામજોધપુરમાં આજે જીરાની વાત કરીએ તો 5000 રૂપિયાથી 5800 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના તમામ પાકોના બજાર ભાવ। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।